વેલકમ બેક. નવરાત્રીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અવનવા મેકઅપ સાથે અવનવા ટેટુનું પણ આકર્ષણ યુવાનોમાં જોવા મળી રહ્યું છે. તો કેવી છે ખેલૈયાઓની તૈયારી, જોઈએ આ અહેવાલમાં. નવરાત્રીમાં થનગનવા ખેલૈયાઓ આતુર. જ્વેલરી અને મેકઅપમાં સજ્જ ખેલૈયાઓ. અવનવા જ્વેલરી અને અવનવા ટેટુનું આકર્ષણ. અમદાવાદમાં નવરાત્રીના 9 દિવસોને વધારવા માટે ખેલૈયાઓએ અવનવા ડ્રેસ અને જ્વેલરીની ખરીદીને આખરી ઓપ આપી દીધો છે. તેમજ સ્ટાઇલિશ મેકઅપ અને ટેટુનું પણ ખૂબ જ આકર્ષણ યુવાનોમાં જોવા મળી રહ્યું છે, જે માટે ખેલૈયાઓ 200 થી લઈ 2000 રૂપિયા સુધીનો ખર્ચ કરીને ટેટુ પડાવી રહ્યા છે. આ વર્ષે ફ્લાવરની ડિઝાઇને ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે, જેમાં અવનવા ડિઝાઇનના ટેટુ યુવતીઓ પડાવી રહી છે. જ્વેલરી અત્યારે આ વખતે તો લાઇટ જ, કારણ કે ગરમી હોય છે, પછી બહુ હેવી જ્વેલરી હોય તો થાકી જવાય. એના કરતાં બેટર લાઇટ જ્वेलरी, અને જ્वेलरीથી भी बेटर कि તમે टैटू ड्रॉ करावी लो. बहुत सारे फ्लावर्स जैसे डिफरेंट डिफरेंट होते हैं, फिर लाइक गरबा वाले क्लिप आर्ट्स, डांडिया खेलते हुए उससे रिलेटेड, देन फिर बॉयज़ में आर्म बैंड्स, नेम लिखवाना, हार्ट बीट, वो सारी चीज़ें चल रही है काफ़ी सारी. તો બીજી બાજુ ઘટનાને લઈને પણ ટેટુ બનાવવાનો ક્રેઝ યુવાનોમાં જોવા મળી રહ્યો છે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચેની લડાઈ ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે યુવતીઓએ ભારત પાકિસ્તાનના ટેટુ ચિતરાવ્યા છે. તો બીજી બાજુ સરળતાથી રિમૂવ થઈ જાય તેવા ટેટુ બ્યુટિશિયન બનાવી રહ્યા છે. રેટ જોવા જઈએ તો 1500 થી 2500 સુધીના ટેટુ છે, કારણ કે આ પરમેનન્ટ ટેટુ નથી, સેમી પરમેનન્ટ ટેટુ છે. જો એને ઇઝીલી રિમૂવ બી કરી શકાય છે અને સ્કિનમાં કોઈ રિએક્શન પણ નથી આવતું. તો તમે પણ થઈ જાઓ તૈયાર અને નવરાત્રીના 9 દિવસોને યાદગાર બનાવવા માટે કરી લો તમામ તૈયારીઓ, જેથી નવરાત્રીના 9 રંગનો તમે પણ આનંદ માણી શકો. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે પલક બામકવાણા, VTV ન્યૂઝ, અમદાવાદ.